આમ તો ઋતુ મુજબ ફળોની આવક જોવા મળતી હોય છે. હાલ શિયાળાના સમયમાં જામફળ અને સીતાફળ સહિતના ફળોની આવક જોવા મળતી હોય છે. સામાન્ય રીતે ઉનાળાના સમયમાં કેસર કેરીની આવક જોવા મળતી હોય છે, પરંતુ પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં શિયાળાના સમયમાં કેસર કેરીના બોક્સની આવક થઈ ગઈ હતી અને રૂપિયા બોક્સ 8,510માં વેચાયું હતું. પોરબંદર જિલ્લામાં પણ 490 હેક્ટરમાં આંબાના બગીચા આવેલા છે. ઉનાળાના સમયમાં ગીરની કેસર કેરીની સાથે બરડા પંથકની કેસર કેરીની આવક જોવા મળે છે. મારું નામ નિલેશભાઈ મોરી, હું બિલેશ્વર અને મારું ફાર્મ છે એ હનુમાનગઢ આવેલું છે. આ વખતે જે મારે ગયા વર્ષે જે બગીચાનું કામ પૂર્ણ થયું ત્યારે મેં ખૂબ દેશી ખાતર આપેલું અને તે પછી જે વરસાદ થયો પુષ્કળ પ્રમાણમાં, એટલે વરસાદ, દેશી ખાતર અને આ વખતે કુદરતી વાતાવરણ પણ બહુ સારું છે. એના હિસાબે આ વખતે આગોતરી કેરી આવી છે. મારે 800 આંબા છે, એમાંથી 4-5 આંબામાં તો કેરી આવી ગઈ છે ને આજે મેં માર્કેટમાં પણ મોકલી હતી, જેનો કિલાના 851 રૂપિયા ભાવ આવ્યો છે. એટલે કે બોક્સના 8,500 રૂપિયા પહેલી માર્કેટમાં આપણી કેરી ગઈ છે અને એનો ભાવ આવ્યો છે. આજે બીજા પણ મારા બધા આંબા છે, એમાં આગોતરા મોર પણ ઘણો બધો આવી ગયો છે. ખૂબ સારો મોર છે, તંદુરસ્ત મોર છે. એટલે આ વખતે આપણા વિસ્તારમાં પોરબંદર જિલ્લાની અંદર બિલેશ્વર, હનુમાનગઢ, આદતિયાણા આ વખતે પુષ્કળ પ્રમાણમાં કેરી સારી એવી થાય એવી ખેડૂતોની આશા છે. ગીર કરતાં બરડા પંથકની કેરીનું ફળ મોટું અને સ્વાદ પણ મજેદાર હોય છે. આથી ગીરની કેસર કેરી કરતાં બરડા પંથકની કેસર કેરીનો ભાવ સારો મળે છે. પરંતુ ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે છેલ્લા 2 વર્ષથી શિયાળાના સમયમાં પણ કેસર કેરીની આવક જોવા મળી રહી છે. આજે પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં બિલેશ્વરના નિલેશભાઈ મોરીના ફાર્મની કેસર કેરીનું બોક્સ હરાજીમાં આવ્યું હતું. તેમની હરાજી કરવામાં આવતા 1 કિલો કેરીના ભાવ રૂપિયા 851 જેવો મળ્યો હતો અને બોક્સનો ભાવ રૂપિયા 8,510 જેવો જોવા મળ્યો હતો. કેરીની હરાજી કરતા વેપારી નીતિન દસાણીના જણાવ્યા અનુસાર આજે કેસર કેરીનું એક બોક્સ આવ્યું હતું. તેમની હરાજીમાં રૂપિયા 8,510 જેવો ભાવ મળ્યો હતો. ગત વર્ષે પણ શિયાળાના સમયમાં પણ કેસર કેરીની 10થી 15 જેટલા બોક્સની આવક થઈ ગઈ હતી. ગત વર્ષે તો કેસર કેરીના બોક્સના 15,000 જેવો ભાવ મળ્યો હતો. આ વર્ષે પણ કેસર કેરીના બોક્સની આવક જોવા મળી છે. હજુ પણ 8થી 10 બોક્સ આવે તેવી શક્યતા છે. આંબાનો બગીચો ધરાવતા નિલેશભાઈ મોરીએ એવું જણાવ્યું હતું કે તેમના ફાર્મ હાઉસમાં આંબાના 800 ઝાડ છે. આ વખતે ચોમાસા પહેલા આંબામાં દેશી ખાતરનો વધુ પડતો ઉપયોગ અને સારા વરસાદને કારણે કેરીનું ઉત્પાદન થયું છે. આ વખતે આંબામાં મોર પણ વહેલા જોવા મળી રહ્યા છે. તો બાગાયત વિભાગના જણાવ્યા અનુસાર ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે આંબામાં કેરીની આવક જોવા મળી રહી છે. ઉનાળાના સમયમાં લોકો કેસર કેરીનો સ્વાદ મન ભરીને માણે છે, પરંતુ હવે તો શિયાળાના સમયમાં પણ કેસર કેરીની આવક જોવા મળી રહી છે. જોકે હાલ કેરીનો ભાવ સાંભળીને ટાઢ ઉઠી જશે. સામાન્ય માણસને હાલ કેરી ખાવી પડે તેમ પરવડે તેમ નથી.